સુરતમાં વરિયાવ ફાયર સ્ટેશનમાં સ્ટાફની અછત છે। 3 મહિના પહેલા ફાયર સ્ટેશન કરાયું હતું ઉદ્ઘાટન। 14 કરોડથી પણ વધુના ખર્ચે બનાવાયું છે ફાયર સ્ટેશન। ફાયરના 1597 જવાનની જગ્યા સામે 473 જગ્યા જ ખાલી। ફાયર ઓફિસર 22ની સામે 8 જગ્યા ખાલી છે। સબ ફાયર ઓફિસર 71ની સામે 34 જગ્યા ખાલી। ડ્રાઈવર 443ની સામે 144ની જગ્યા ખાલી। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની 1 જગ્યા ખાલી છે। ડિવિઝન ઓફિસર 9ની સામે 5 જગ્યા ખાલી છે। સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાનું તંત્રની કામગીરીની આજે રિયાલિટી ચેક કરી તો તમે પણ ચોંકી જશો। વર્ષ 2025 જાન્યુઆરીના અંદર આ ફાયર સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે। જે મારી પાછળ દેખાઈ રહ્યું છે એ ફાયર સ્ટેશન પરંતુ હજુ પણ બંધ હાલતમાં છે। એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને હવે તો એપ્રિલ બી પૂરો થઈ ગયો એમ સમજો। પરંતુ આ ફાયર સ્ટેશન હજુ સુધી બંધ દેખાઈ રહ્યું છે। માત્ર ને માત્ર એક સિક્યુરિટી ગાર્ડ એ પણ કોન્ટ્રાક્ટનો છે જે અહીંયા તૈનાત રાખવામાં આવ્યો છે, જે આની દેખભાલ કરી રહ્યો છે। ખરેખર જોવા જાય તો કરોડોના ખર્ચે બનેલું આ ફાયર સ્ટેશન, જે વરિયાવ ફાયર સ્ટેશન તરીકે નામ આપવામાં આવ્યું છે, એ અત્યાર સુધી તો ચાલુ થઈ જવા જોઈતું હતું, પરંતુ એવું નથી થયું, જેનું મુખ્ય કારણ મહાનગરપાલિકાની અનાવડતની નીતિ હોય છે। ટીપી સ્કીમ નંબર 36 વરિયાવના ફાઇનલ પ્લોટ નંબર 91 ખાતે 14 કરોડ 50 લાખના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સના નિર્માણ બાદ પ્રકલ્પ ગઈ 24મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પરંતુ આટલા મહિના વીતી ગયા છતાં મોંઘુદાટ ફાયર સ્ટેશન હજુ લોકો માટે સુવિધાજનક બન્યું જ નથી એવું તંત્રનું કેવું છે। બીજી બુલેટ ટ્રેનની સ્પીડથી થતું હોય છે, એવી જ રીતે લોકાર્પણ બનીને તૈયાર થઈ ગયા બાદ લોકાર્પણનું કામ આપણે જોઈ રહ્યા છે રોકેટની ગતિએ થઈ ગયું છે। પરંતુ જે સ્ટાફની નિમણૂક છે, આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલા બધા એવા સ્ટાફના કર્મચારીઓ છે જે હજુ સુધી ખાલી જગ્યા પડેલી છે તે હજુ ભરવામાં આવી નથી, જેના કારણે આ ફાયર સ્ટેશન હજુ પણ બંધ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।